उत्तराखंडની રાજધાની દેહરાદૂન સ્થિત હરિદ્વાર નેશનલ હાઈવે પર શુક્રવારે સાંજે એક મોટો માર્ગ અકસ્માત થયો। ઉત્તરાખંડના ધોવાલામાં હરિદ્વાર હાઈવે પર 8 વાહનો એકબીજા સાથે અથડાયા હતા। મળતી માહિતી મુજબ છિદરવાલા નજીક રેડ લાઇટ પર જ્યારે સમગ્ર વાહન વ્યવહાર બંધ હતો ત્યારે પાછળથી ઝડપથી આવી રહેલા વાહનનું ટાયર અચાનક ફાટી ગયું અને ટાયર ફાટવાને કારણે ડ્રાઈવર વાહનની ગતિ પર કાબુ મેળવી શક્યો નહીં। કાર બેકાબૂ બની હતી અને આગળ ઊભેલા વાહનો સાથે અથડાઈ હતી। અકસ્માતમાં અડધા ડઝનથી વધુ વાહનો સંપૂર્ણપણે નુકસાન પામ્યા હતા। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી। માત્ર એક મહિલા ઘાયલ થઈ છે કે જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ થયો હતો। લોકો આરામથી લાલ બત્તી લીલી થવાની રાહ જોઈ રહ્યા હતા। અચાનક એક પછી એક વાહનો પાછળથી અથડાવા લાગ્યા। થોડી જ વારમાં દ્રશ્ય ખૂબ જ ભયાનક બની ગયું। નજીકના લોકોએ તાત્કાલિક વાહનોમાં બેઠેલા લોકોને બહાર કાઢ્યા અને એક બાજુ સલામત જગ્યાએ ઊભા રાખ્યા હતા। અકસ્માતની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, ત્યારબાદ વાહનોને હાઈવે પરથી હટાવવામાં આવ્યા। અકસ્માતને કારણે લાંબો ટ્રાફિક જામ થયો। જે લોકોના વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા તેમાં કેટલાક લોકો એવા પણ હતા કે જે બકરી ઈદની ઉજવણી કરવા માટે પોતાના ઘરે જઈ રહ્યા હતા। વાહનોની ટક્કર એટલી ગંભીર હતી કે ઘણી કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।